મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે ફણગાયેલા મગ અને દૂધીનો વેજીટેબલ હાંડવો બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આ હાંડવો આપણે કઢાઈમાં બનાવીશું અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી તમે પહેલી જ વારમાં પરફેક્ટ રીતે હાંડવો બનાવી શકો। તો હાંડવો બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલા ચોખા લીધા છે, જે રેગ્યુલર ભાત કરતા હોય તે ચોખા લીધા છે। મેં અહીંયા જીરાસા ચોખા લીધા છે। 2 વાટકી ચોખા સામે 1 વાટકી તુવેરની દાળ, 1/4 અડદની દાળ અને 1/4 જેટલી આપણે ચણાની દાળ લેવાની। અડદ અને ચણાની દાળ બંને મિક્સ કરીએ તો અડધી વાટકી થવી જોઈએ। આ એકદમ પરફેક્ટ માપ છે। ફરીથી એકવાર કહું તો એક બાઉલ લેશું, તેમાં 2 વાટકી જેટલા ચોખા, 1 વાટકી જેટલી આપણે તુવેરની દાળ એડ કરવાની અને 1/4 જેટલી આપણે અડદની દાળ અને 1/4 જેટલી આપણે ચણાની દાળ એડ કરવાની છે। આ બધાને મિક્સ કરી 4-5 પાણી ધોઈ દાળ ડૂબે તેના કરતાં વધારે પાણી એડ કરી તેને 4 કલાક સુધી પલાળી રાખવાનું છે। 4 કલાક પલાળવું ખૂબ જ જરૂરી છે। 4 કલાક બાદ જોશું તો આપણે દાળ અને ચોખા સરસ એવા ફૂલીને તૈયાર થયા છે। દાળ એવી રીતે દબાવશું તો એકદમ તૂટી જાય છે, ઇઝીલી તૂટી જાય છે। તો એકદમ પરફેક્ટ એવા પલળી ગયા છે। ત્યારે એક મિક્સરનું બાઉલ લેશું, તેમાં પાણી કાઢી તે દાળ ચોખા એડ કરીશું। અહીંયા પાણી નથી લેવાનું, એટલે દાળ ચોખાને એડ કરવાના છે। આપણે આ દાળ ચોખા 2 ભાગમાં ક્રશ કરી લેવાના। એક ભાગમાં ક્રશ કરતી વખતે 12 કળી લસણ, 7 થી 8 તીખા લીલા મરચાં અને 2 ચમચી જેટલું આપણે અહીંયા ખાટું દહીં એડ કરીશું। જો ખાટું દહીં ના હોય તમારી જોડે તો 3 ચમચી મોળું દહીં એડ કરવાનું। તો આપણે પાણી ક્રશ કરતી વખતે જે પાણી એડ નહીં કરવાનું, અહીંયા થોડું પાણી એડ કરી આપણે એને કડકડું ક્રશ કરી લેશું। એકદમ સ્મૂથ પેસ્ટ નથી તૈયાર કરવાની, થોડું કડકડું રાખવાનું। જો આવી રીતે થોડું કડકડું રાખવાનું। ત્યારે આપણે બેટરને એક બાઉલમાં લઈ લેશું અને જે બીજા દાળ ચોખા વધ્યા હોય તેને પણ આપણે મિક્સરમાં પાણી વગર ક્રશ કરી લેશું। અહીંયા આપણે બેટરને થોડું થીક જ રાખવાનું, કારણ કે આપણે એમાં દૂધી ઉમેરીશું, તેથી તેમાં પાણી છૂટું પડશે, એટલે આપણે પહેલેથી એને થીક રાખવાનું બેટરને। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। જો આવું આપણે બેટર થીક રાખવાનું। હવે આવી રીતે ક્રશ કર્યા બાદ આપણે આ બેટરને 4 કલાક રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। જો શિયાળો હોય તો 6 કલાક અને જો ઉનાળો હોય તો 4 કલાક રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણો હાંડવો ખૂબ જ સરસ તૈયાર થાય। 4 કલાક રેસ્ટ આપ્યા બાદ તેમાં આપણે મસાલો કરીશું। તેમાં મેં 200 ગ્રામ જેટલી દૂધી ખમણી લીધી છે ઝીણી, તે એડ કરીશું અને 1/4 ફણગાયેલા મગ લીધા છે। બહુ જ કોટા નથી ઉગ્યા, થોડા થોડા ઉગ્યા હોય તેવા મગ લીધા છે। તે 1/4 બાઉલ આપણે તે એડ કરવાના છે। આવી રીતે ફણગાયેલા મગનો ઉપયોગ કરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ, અડધી ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અને 2 ચમચી જેટલું હું અહીંયા ઘઉંનો જાડો લોટ એડ કરીશ। બધાને સારી રીતે એવું મિક્સ કરી લેશું। સરસ મિક્સ કરવાનું, તેથી બધા જ મસાલા સરસ એવા ખીરામાં ચડી જાય। જો આવી રીતે તમે પરફેક્ટ માપ સાથે હાંડવો બનાવશો તો તમારો હાંડવો પહેલી જ વારમાં પરફેક્ટ રીતે તૈયાર થશે અને એકદમ ટેસ્ટી એવો હાંડવો તૈયાર થશે। સરસ મિક્સ કર્યા બાદ તેમાં 2 ચમચી જેટલી આપણે કસ્તુરી મેથી અને 2 ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું। તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનો, જેથી ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય। જો સરસ રીતે એકદમ મિક્સ કરવાનું, જેથી આપણે ગોળની એક ગાંગડીઓ ના રહે। મિક્સ કર્યા બાદ આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી બેટરમાં બધો જ મસાલો સારો એવો ચડી જાય। ત્યારે આપણે એક બાજુ વઘાર કરીશું। તેમાં 3 ચમચી જેટલું આપણે તેલ લેશું। તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલું રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય ત્યારે તેમાં 2 ચમચી જેટલા આપણે સફેદ આખા તલ એડ કરવાના છે અને 2 સૂકા લાલ મરચાં એડ કરવાના અને અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી આપણું તલ અને રાઈ બળી ના જાય। રાઈ સરસ એવી કકડી જાય ત્યારે તે વઘાર આપણે બેટરમાં એડ કરી દેવાનો છે। આવી રીતે વઘાર કરી હાંડવો બનાવવાથી હાંડવો અંદરથી છૂટો પડતો નથી અને એકદમ સોફ્ટ એવો તૈયાર થાય છે।
તેને સરસ રીતે મિક્સ કરી લેશું. જો અહીંયા તમને બેટર થોડું ઘાટું લાગતું હોય તો તમે થોડો ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. મારું બેટર એકદમ કમ્પ્લીટ છે. તેમાં આપણે છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. મીઠું હંમેશા છેલ્લે એડ કરવાનું. જો આટલું બેટર આટલું સ્મૂથ હોવું જોઈએ. જો તમને અત્યારે તમારું બેટર ઠીક લાગે તો તમે થોડો ગરમ પાણીનો એડ કરી શકો છો. જેટલી સાઈઝનો હાંડવો બનાવવો હોય તેટલું થોડું ખીરું આપણે અલગ વાટકામાં લેશું અને 1/4 ટીસ્પૂન આપણે ખાવાનો સોડા એડ કરી એના ઉપર આપણે થોડું ગરમ પાણી એડ કરીશું. તેથી આપણા સોડા એક્ટિવ થઈ જાય. તેને એક દિશામાં હલાવતા જઈ તેને સરસ મિક્સ કરી લેશું. અને અહીંયા મેં નોનસ્ટિકની જાડી તળિયાવાળી કઢાઈ લીધી છે. તમારા પાસે નોનસ્ટિક કઢાઈ ના હોય, જાડી તળિયાવાળી કઢાઈ હોય એલ્યુમિનિયમની, તો તેમાં પણ ઇઝીલી હાંડવો ઉથલી જાય છે. તેમાં 1 ચમચી તેલ લઈ કઢાઈમાં સારી રીતે સ્પ્રિંકલ કરી લેશું. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1/2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. તલ ફૂટી જાય તે જે બેટર આપણે તૈયાર કર્યું હતું વાટકામાં તે તેની અંદર એડ કરવાનું છે. અહીંયા તમારે જે સાઈઝનો હાંડવો તૈયાર કરવો હોય તે સાઈઝનું તમે બેટર લેવાનું. તમને બહુ જાડો ગમતો હોય તો વધારે બેટર લેવાનું. જેટલો પતલો કરવો હોય તેટલો પતલો થાય, જેટલો જાડો કરવો એટલો જાડો થાય. મેં અહીંયા મીડિયમ સાઈઝનો હાંડવો તૈયાર કર્યો છે. ચમચીની મદદથી બધી કોઈ સરખી રીતે પાથરી લેવાનો. એક સાઈડ જાડો કોઈક સાઈડ પતલો ના થાય એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં એકવાર કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ઉપર સફેદ આખા તલ સ્પ્રિંકલ કરીશું અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને મીડિયમ ગેસે ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ સુધી કૂક થવા દેશું. 5 મિનિટ બાદ જોશું તો ઉપર જે સફેદ ભાગ હોય તે પણ એકદમ ચડી ગયો છે. ઉપર એકદમ ભાગ ચડી જાય ત્યારે જ આપણે હાંડવાને પલટાવવાનો, જેથી હાંડવો એકદમ ઇઝીલી ઉછળી જાય છે. તો સરસ મજાનો એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે બીજી સાઈડ પણ આપણે તેને ચડવા દેવાનો. બીજી સાઈડ પણ આપણે તેલ સ્પ્રિંકલ કરી તેને ઢાંકણ ઢાંકી 5 મિનિટ કૂક થવા દેશું. થોડું ટાઈમમાં આગળ પાછું થાય તમારે ચેક કરી દેવાનું. જો પણ પહેલી વાર ઉથલાવતા હોય તો ઉપર એકદમ સરખી રીતે ચડવા દેવાનો, પછી ઉથલાવાનો તો એકદમ ઇઝીલી ઉથલી જાય. જો બીજી સાઈડ પલટાવશું તો એકદમ સરસ એવો હાંડવો આપણો ચડી ગયો છે. બીજી રીતે ચેક કરીએ તો ચપ્પુની મદદથી ચેક કરવાનો. જો ચપ્પુ અંદર ચપ્પુ વડે ચેક કરવાનું. જો ચપ્પુમાં બેટર ના ચોટતું હોય તો આપણો હાંડવો એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે. જો તમારે ક્રિસ્પી ગમતો હોય તો થોડી વાર વધારે કૂક થવા દેવાનો. તો આપણો સરસ મજાનો હાંડવો તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. તો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.